જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો ને મજામાં જ રહેવાનું। આપણે આજે છે ને અગાસી ઉપરથી વ્લોગ ચાલુ કર્યો। કવા આવ્યા હતા ને, જો આજે અગાસી કપડાં સૂકવી દીધા છે કેમ કે તડકા જેવું છે ને એટલા માટે। અને જો અહીંથી આપણે જોઈ શકો છો વાદળા કાળા ભૂમર થયા છે, એટલે શું આને કાંઈ નક્કી નહીં। હવે વરસાદ આવી જાય તો આપણે છે ને પછી કપડાં કાંઈ નક્કી નથી। અને આ બાજુ જો છે સરસથી એમ થાય કે અહીંયા બેહીએ એવું સરસ વાતાવરણ છે ઉપર અગાસી ઉપર। અને આજે આપણે થોડા જા હતા એટલે ઉપર વહી કેમ કે સુકાઈ જાય ઝડપથી ને, એટલે શું પવન હોય ને ઉપર એટલે ઝડપથી સુકાઈ જાય। નકર તો વરસાદ હોય તો હું બાલ્કનીમાં નાખી દઉં છું, પણ અત્યારે અહીં અગાસી ઉપર લઈ આવ્યા છીએ અને ભેગા પ્રકૃતિ બેને આવ્યા છે। કા જો મિત્ર તમને ખબર મારું પગ ઉપર કયો બાર પડ્યો? ઈ પડ્યો તો અંગૂઠો તૂટી ગયો તો ત્યારે કેમ કરતા પડ્યો તો પાડતો પાછો હવે કોઈ દી હરી કરે? આ જો આનો કોઈ દી ભરોસો ન કરતી, જો આ આવશે ને તો એમ જ થવાનું છે। જો આ પાણો છે ને આ હા આના ચિંતા કાઈ ન થાય। જો તાર પગ ઉપર ફેંકું ફેંક તો ખરી, બસ તને તું જ રોવે પાટો આવશે તો એને કોઈ દી મજાક ન કરે। હું કેમ કરતી હતી આની ઉપર પડ્યો તો આમ કરવા ગઈ ને તાય તો સ્ટન કર્યા જોઈએ, અમને ખબર હોય પછી કે હું કાંઈ નહોતી કરતી। જો અહીંયા છે ને મસ્ત મજાનું વ્યૂ। જો આ સાઈડ થી ગિરનાર જોયો ક્યારે આપણે? આપણું જુનાગઢ કા પવન છે એટલે કપડાં જો સરસથી સુકાઈ જવાના છે। પ્રકૃતિબેન દોઢિયો લેવાનું ચાલુ કરી દીધું છે, લેતો નવરાત્રી આવી ગયેલા તારે તામ હરખમાં આમ હરખ પદુડી ઈસો ને બહુ લે એના સ્ટન ચાલુ થઈ જાય ને પછી બંધ ન થાય પાછા। નવરાત્રી આવે તા તો આમ નવરાત્રીની શોપિંગ કરવી છે। નવરાત્રીની તમારે કેમ નવરાત્રીમાં રાસ લે અહીંયા પ્રકૃતિ? તમારા નવરાત્રીમાં કેમ રાસ લે? અમારે હે ને આમ હાથ સાથે ન ચાલ લઉં ચલતી હા પછી આવી રીતના હું ગુરાઈ જવાનું હે પછી આવી રીતના એવા અલગ અલગ એક્શન હોય। તું પેલી જોડી હો કે બીજી? એક થી 3 માં। પ્રકૃતિ બેન મજા આવી ગઈ છે। ચાલો હવે આપણે નીચે જઈએ। મને કે હાલ ઉપર અગાસી ઉપર કપડાં સુકાવા જાવ તો હું ચીપટા લઈ લઉં। અમે ચીપટાનો ડબરો રાખ્યો છે, જો કપડાં સુકાઈ જાય ને એની મને શાંતિ થઈ ગઈ, કેમ કે છે ને મને ફેરવા ફેરે કરીને હમણાં થાકી જાવ કપડાં લે મૂક કરી કરીને કપડાં થાકી જાય, કેમ કે ઘડીએ ઘડીએ લેવા ઘડીએ ઘડીએ મૂકવા, એમાં ને એમાં આપણો વજન છે ને ચોમાસામાં 2 કિલો વજન ઓછો થઈ જાય। એ તો મેં ઉતારી લીધો તો એકવાર જો હા આપણે ડુંગર એકદમ સરસથી નજીક આવી ગયો છે અને એકદમ જો કેવું વાતાવરણ થઈ ગયું છે કા પ્રકૃતિ બેન? હા એ નજીક થોડીક ના આવે, એ તો ન્યા બેઠા છે એવું લાગે કે આપણી પાસે આવ્યો છો। જો પ્રકૃતિ બેને સરસથી ગણપતિ બાપાની પૂજા કરી લીધી છે અને હવે આપણે છે ને રસોઈની સ્ટાર્ટિંગ કરીએ છીએ। નવરાત્રી આવી રહી છે એટલે ફૂલ જોશમાં પ્રકૃતિ બેની તૈયારી નવરાત્રીની ચાલી રહી છે કે મમ્મી મારે સેટ લેવો છે, મમ્મી મારે ઓલું લેવું છે તો કેમ કે નવરાત્રીમાં રહે છે એટલે આપણે લઈ જ દેવું પડે। તો જો એની પૂજા સરસથી કરી લીધી છે, આરતી કરી લીધી છે, પૂરી બનાવી હતી ને એટલા માટે પૂરી ધરાવી છે, ભોગ લગાવ્યો છે પૂરીનો આપણે ગણપતિજીને।
અને હવે આપણે છે ને રસોઈ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઈશું. પ્રકૃતિબેન હોમવર્ક કરવા બેસી ગયા છે. જો કેમ પ્રકૃતિ? ચાલ આજે પ્રકૃતિ છે ને પહેલી વાર શું ચીક ડબા ચીક ડબ્બા ડબ કરે છે. પ્રકૃતિબેન પહેલી વાર કુર્તી પહેરી કે નહીં? ક્યાં બધાય તો ઊભી થઈ. ફર્સ્ટ વાર એને બહુ શોખ હતો, પણ આજે જો પહેલી વાર ફર્સ્ટ વાર કુર્તી પહેરી છે પ્રકૃતિબેન. કેવી લાગે છે બધા કોમેન્ટમાં જણાવજો. અને એને કાન દુખતા હતા ને એટલા માટે જો આપણે છે ને હમણાં કાનના બુટિયા હરખા કરવા ગયા હતા. કા પ્રકૃતિ શું થતું હતું? આ કાનના બુટિયા છે ને એને ફિટ થઈ ગયા હતા. અહીંથી છે ને સોની પાસે જઈ અને જો થોડોક એક એક આટો ખોલાવી લીધો છે. એમ ના કરાય, ચાલુ કરી દીધા છે. તમારો ધૂપ થઈ ગયો છે નરેશ? તો એને ભગવાનનો ધૂપ કરવાની તૈયારી કરે છે. અને આપણે હવે રસોઈ કરી લઈએ. તો રસોઈમાં શું બનાવવાનું છે તો કે બટેટાનું શાક, રોટલી, એક ગલકાનું શાક અને રોટલા એવું બધું બનાવવાનું છે. અને હવે આપણે રસોઈ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. પાછી ઉનાળા જેવી ગરમી ફક્ત પડવા માંડી છે. ફક્ત ગરમી 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 જ પડે છે. દુનિયાની ગરમી પડવા માંડી છે. અને રસોડામાં હવે છે ને જો આ ભાદરવો મહિનો પૂરો થાય ને એટલે ઘર સાફ સફાઈ કરવાની થાય. કેમ કે નવરાત્રી આવે છે ને એટલા માટે અમે ઘર સાફ સફાઈ કરીએ છીએ. એટલા માટે જોઈએ હવે ક્યાંથી ચાલુ કરીએ. હજી તો આપણે શ્રાદ્ધ છે એટલા માટે. એટલે નવરાત્રી આવે કેમ કે ભગવાનની પૂજા અમે કરીએ છીએ ને એટલે માતાજીના ગરબા, માતાજીનું સ્થાપન છે આપણે ઉપર ખોડિયાર માતાજીનું. એટલે છે ને આપણે નવરાત્રી આવે ને એટલે ઘર આખું સાફ કરીએ છીએ. સરસથી ધૂપ દીવા કરીએ છીએ, આરતી વગાડીએ છીએ ને બધું કરીએ છીએ. તો પહેલો વ્લોગ જોઈ લેજો આપણે. આ જ કુર્તીમાં ફર્સ્ટ વાર આપણો પહેલો વ્લોગ બનાવ્યો હતો. કેવો વ્લોગ બનાવ્યો હતો તો કે નવરાત્રીનું સ્થાપન કઈ રીતે કરવું તે બહુ જ સરસ વિડીયો છે. બહુ જ મસ્ત વિડીયો છે. મારો પહેલો વિડીયો તમે જરૂરથી જોજો બધા. અને કેવો લાગે છે ને તે મને આ કોમેન્ટમાં જણાવજો. કેમ કે તમે પહેલો વિડીયો જો આ જ કુર્તીમાં છે મારો પહેલો વિડીયો. અને બધાને ખાસ ગમશે જ કેમ કે ભગવાનનો વ્લોગ છે એટલા માટે. અને તમને મારા કોમેડી વિડીયા કેવા લાગે છે, તમને મારા લોંગ વિડીયા કેવા લાગે છે તે બધા જરૂરથી જણાવજો. તો ચાલો હવે આપણે છે ને લોટ બાંધવાનો છે. રોટલી કરવી એટલે ગરમીમાં, બાકી તો આપણે રોટલીમાં કંઈ વાર ન લાગે, ફટાફટી થઈ જાય. પણ હવે છે ને પાછી ગરમી બહુ પડે છે. તો આજે આપણે દહીંનું દરાવી લીધું છે કેમ કે લોટ હવે થોડો રહ્યો છે એટલા માટે અમે થોડો લોટ હોય ને ત્યાં દરાવી લઈએ. સ્ટોક રાખવો સારો. ઘરમાં છે ને લોટનો સ્ટોક રખાય. ક્યારે લાઈટ જાય, ક્યારે પૂર આવે, ક્યારે વરસાદ આવે, ક્યારે ધરતીકંપે કાંઈ નક્કી ના હોય. એટલા માટે છે ને દાણા પાણી ઘરમાં વધારે રાખવા જરૂરી છે. કેમ કે આમાં છે ને અત્યારે કાંઈ ટેકનોલોજી વધી ગઈ છે ને કાંઈ દુનિયાનું નક્કી નથી. અમે છે ને બાજરાનો લોટ, ભાખરીનો લોટ અને ઘઉંનો લોટ થોડોક હોય ને ત્યાં દરાવી લઈએ, બીજું કંઈ નહીં. એટલે મારા નણંદને બધા એમ કે આપણે ત્યાં લોટ ઘટે ને તો આપણે મમ્મી પાસે જાવ કેમ કે અમારે થોડુંક જથ્થાબંધ હોય એટલા માટે. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે સાંજ થઈ ગઈ છે, આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો તમને કેવો લાગ્યો? આજે પ્રકૃતિબેન નવરાત્રિના સ્ટેપ શીખે છે ને તે. ને પ્રકૃતિબેન તો ઓલરેડી સૂઈ પણ ગયા છે અને આપણે પણ સૂઈ જવાના છે. પણ થોડો ઘણો નાસ્તો કરવો છે. તો નાસ્તામાં છે ને આપણે શું લેવા છે ખબર? નાન ખટાઈશ લઈ આવ્યા છે. તો નાન ખટાઈશ ખાઈને પછી સૂઈ જઈએ. ઉઠીને પાછા નવા વિડીયોમાં મળશું કંઈક નવી વસ્તુ સાથે, કંઈક નવા વિડીયોમાં. તો ચાલો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.